ઓકે, આ બધું જ તમારે 12 સાયન્સમાં ભણવાનું છે, 11 સાયન્સમાં ચેપ્ટર નંબર 1 માં. હજુ આગળ જઈએ તો સર હવે તત્વ ખબર પડી કે પણ સર મિશ્રણ સમજાવશો? જો મિશ્રણ હું તમને સમજાવું કે બે કે તેથી વધુ પદાર્થો એ ચોક્કસ પ્રમાણમાં ના સંયોજાય. પદાર્થો સંયોજાઈને પોતાના ગુણધર્મ જાળવી રાખે એને મિશ્રણ કહેવાય છે. એક પદાર્થ નવો બનાવે ને એને કહેવાય મિશ્રણ. તો હું વ્યાખ્યા બોલું છું, બે કે તેથી વધુ પદાર્થો કેવા પ્રમાણમાં? ચોક્કસ પ્રમાણમાં ન સંયોજાય પોતાના ગુણધર્મો ગુમાવી દેતો એક નવો જ પદાર્થ બનાવે ગુણધર્મો ગુમાવતો નથી. આપણે વાત કરીને પોતાના ગુણધર્મો ગુમાવતો નથી. આ સંયોજનની વ્યાખ્યા. ગુણધર્મો ન ગુમાવે અને તેને શું કહીશું વિદ્યાર્થી મિત્રો? મિશ્રણ. તો મિશ્રણ એટલે બે કે તેથી વધુ પદાર્થો ભેગા થાય, ચોક્કસ પ્રમાણમાં નહીં, અચોક્કસ પ્રમાણમાં જોડાય, પરંતુ પોતાના ગુણધર્મો એ ગુમાવી દેતા નથી, પોતાના ગુણધર્મો જાળવી રાખે છે. હું તમને એનું એક ઉદાહરણ આપું. આ તમારી સામે છે મીઠું, જોઈ શકો છો તમે મીઠું અહીંયા. આ મીઠાની અંદર હું થોડીક રેતી મિશ્ર કરીશ વિદ્યાર્થી મિત્રો. તો મેં રેતી અને મીઠું શું કર્યું વિદ્યાર્થી મિત્રો? મિશ્ર થઈ ગયું. જુઓ તમે, હવે રેતી અને મીઠું મિશ્ર થયું તો મીઠાએ, હવે હું આને કહીશ તો મીઠું ખારું લાગશે. એ પોતાના ગુણધર્મો ગુમાવતો નથી. પણ આનાથી મહત્વની બાબત તમને એક બીજી વાત કરું. આની અંદર આ પાણીના ગ્લાસની અંદર જ્યારે હું આ બે વસ્તુ નાખી રહ્યો છું તો તમને છેલ્લે મીઠાનો સફેદ કલર નહીં દેખાય. ગમે તેટલું જો હવે સફેદ કલર દેખાશે નહીં. કેમ? કારણ કે મીઠું અંદર શું થઈ ગયું છે? ઓગળી ગયું છે. તો મીઠાએ પોતાના ગુણધર્મો ગુમાવ્યા નહીં, પરંતુ રેતી દેખાય તમને ઓગળેલી નથી. તો આ બેનું મિશ્રણ કહેવાય. આવી જ રીતે હું તમને બીજા ઘણા બધા મિશ્રણના ઉદાહરણ આપું. તમે ચોખા, મગ, અનાજ એ બધા સેમ જ લે, પણ તમે એને મિક્સ કરો છો તો પણ તેને સરળતાથી તમે અલગ પાડી શકો છો. તો મિશ્રણની વાત કરીએ આપણે, તો મિશ્રણના પણ પાછા પ્રકાર છે. સર હે મિશ્રણના બે પ્રકાર છે? હા, તો મિશ્રણના બે પ્રકાર છે. એક સમાંગ મિશ્રણ અને બીજો પ્રકાર છે વિદ્યાર્થી મિત્રો વિસમાંગ મિશ્રણ. બહુ જ કામનું છે. હોમોજીનિયસ મિક્સચર, હેટ્રોજીનિયસ મિક્સચર. હવે હું તમને એમાંથી પહેલું શીખવાડું છું, સમાંગ મિશ્રણ. તો સર સમાંગ મિશ્રણ કોને કહેવાય? તો બંને પોતપોતાના ગુણધર્મો તો એ ગુમાવવાના નથી, પરંતુ બે કે તેથી વધુ પદાર્થોને જ્યારે તમે ભેગા કરો તો તેના સમગ્ર ભાગમાં એક સમાન રીતે વિતરિત થયેલા હોય છે. એમને અલગ પાડી શકાય નહીં. એને કહેવાય સમાંગ મિશ્રણ. સાહેબ ઉદાહરણ આપો. તો હું તમને ઉદાહરણ આપી રહ્યો છું. તમે જોઈ શકો છો કે અહીંયા મારી જોડે આ પાણીનો ગ્લાસ છે. હવે આની અંદર આપણે આ પાણીના ગ્લાસની અંદર મેં પાછું પાણી ભરી લીધું. જોઈ લો તમે. ઓકે, આ પાણીના અંદર હું શું નાખી રહ્યો છું? તો મારા હાથમાં છે મીઠું. જોઈ લો તમે મીઠું. આ મીઠું છે તમારી સામે.
હવે જો અત્યારે હું બહાર જઈને આ મીઠું અંદર નાખી દઈશ, હવે જોજો થોડાક જ સમયમાં હું આ એમને એમ બતાવી દઉં તો તમે શું એને અલગ પાડી શકો અંદર મીઠું છે એમ? જોજો અંદર મીઠું ઓગળી જશે. વિચારજો હવે કેવું મિશ્રણ બની જાય છે. તમને થોડાક જ સમયમાં સમાંગ મિશ્રણ મળશે. સહેજ પણ અંદર મીઠું દેખાશે નહીં. કેમ? કારણ કે આ તો પેલી ટર્બિટી એના કારણે છે, કારણ કે પેલી આપણે માટી અને રેતી હતી ને એના કારણે. પણ જો છતાં પણ થોડાક જ સમયમાં આ ચોખ્ખું દેખાશે પાણી તમને. એટલે આની અંદર મેં કંઈ નથી ઉમેર્યું. તો બે પદાર્થો એકબીજામાં એવી રીતે મિશ્ર થઈ જાય કે જેને અલગ પાડી શકાતા નથી અને સમગ્ર ભાગમાં એક સમાન રીતે વિતરિત થાય તો એને શું કહેવામાં આવે છે? સમાંગ મિશ્રણ. તો સમાંગ મિશ્રણની વ્યાખ્યા શું લખી શકાય? બે કે તેથી વધુ પદાર્થો એકબીજામાં સમાન રીતે મિશ્ર થાય અને તેમને એકબીજાથી શું પાડી શકાતા નથી? અલગ પારખી શકાતા નથી. ઓકે, પારખી શકાતા નથી અને સમાંગ મિશ્રણ કહેવાય. તો બેટા તમને એવું લાગશે કે સમાંગ તો સર આવડી ગયો, વિસમાંગ મિશ્રણ ઓલરેડી તમને વિસમાંગ મિશ્રણ શીખવાડેલું છે કે જ્યારે આ પાણીની અંદર રેતી નાખો તો એના રેતીના કણો અંદર છૂટા છવાયેલા દેખાશે, સમગ્ર ભાગમાં એક સમાન રીતે વિતરિત થયેલા નથી. તો વિસમાંગ મિશ્રણની વ્યાખ્યા કે બે કે તેથી વધુ પદાર્થો મિશ્ર કરતા તે શું કરે છે? અલગ પારખી શકાય છે તેમને. આમ અલગ જ દેખાય તમને અને સમગ્ર ભાગમાં એક સરખી રીતે વિતરિત થતા નથી. જસ્ટ મેં તમને હમણાં જ ઉદાહરણ આપ્યું. આ જે મારી જોડે પાણી છે એની અંદર હું માટી નાખી દઈશ. તમે જોઈ શકો છો આ પરફેક્ટલી તમારું આ વિસમાંગનું ઉદાહરણ છે. જુઓ તમે, એટલે કે અહીંયા તમે જોઈ શકો છો કે મીઠું નાખ્યું, મિક્સ થઈ ગયું, અલગ પાડી શકાતો નથી. એટલે મતલબ હું અહીંયા એને પરફેક્ટલી દેખીશ નહીં કે અંદર મીઠું નાખ્યું, પણ માટીની અંદર અથવા રેતીની અંદર તમે જોઈ શકો છો કે અંદર તમને ટર્બિટી દેખાશે, માટી દેખાઈ આવશે. ઓકે, તો આને મિશ્રણ કહેવાય વિસમાંગ મિશ્રણ. હવે વિદ્યાર્થી મિત્રો એક બીજો નાનો ટોપિક છે જેનું નામ છે સંયોજન. સંયોજન કોને કહેવું છે? તો સંયોજન બહુ જ અગત્યનો મુદ્દો છે. મિશ્રણ કરતા એની વ્યાખ્યા થોડી અલગ. બે કે તેથી વધુ પદાર્થો, તત્વો પણ આવી શકે, બે કે તેથી વધુ તત્વો ચોક્કસ પ્રમાણમાં સંયોજાય અને પોતાના ગુણધર્મો ગુમાવે અને નવો જ પદાર્થ બનાવે એને કહેવાય સંયોજન. યાદ રાખજો. તો હું વ્યાખ્યા લખી રહ્યો છું. બે કે તેથી વધુ તત્વો, પ્રમાણ કેવું હોવું જોઈએ? ચોક્કસ પ્રમાણમાં સંયોજાઈ અને પોતાના ગુણધર્મો ગુમાવી દેતો નવો જ પદાર્થ બનાવે એને શું કહેવાય? સંયોજન. ઉદાહરણ આપું વિદ્યાર્થી મિત્રો, તમને હમણાં જ ઉદાહરણ આપ્યું પાણી. સર પાણી કઈ રીતે સંયોજન થાય? તો ભાઈ હાઇડ્રોજનના કેટલા પરમાણુ લીધા? 2. ઓક્સિજનનો કેટલો પરમાણુ લીધો? 1. હવે સમજો હાઇડ્રોજન અને ઓક્સિજન, હાઇડ્રોજન 3 લઈ લઉં, 4 લઈ લઉં, 5 લઈ લઉં તો નહીં.
મારે હાઇડ્રોજનના 2 પરમાણુ ઓક્સિજનનો 1 પરમાણુ ભેગો થાય તો જ એ સંયોજન બને. તો સર એને પોતાના ગુણધર્મો કેવી રીતે ગુમાવે સમજાવો. તો તમને બધાને ખબર છે હાઇડ્રોજન કેવો છે? દહનશીલ, એ જાતે સળગે. ઓક્સિજન કેવો છે વિદ્યાર્થી મિત્રો? દહન પોષક છે. પરંતુ આ બે ભેગા મળે એટલે પાણી બને. કંઈક વસ્તુ સળગતું હોય ને ઓક્સિજન મળે ને તો વધારે ભડકાથી સળગે. હાઇડ્રોજન બહાર વાતાવરણમાં હોય ને તો સળગે, પણ જ્યારે બંને ભેગા મળે છે ત્યારે જે પાણી બને ને એ કંઈક વસ્તુ ઓલવવા માટે વપરાય છે અને એને કહેવાય દહન સામક. આવું જ ઉદાહરણ સોડિયમ ક્લોરાઇડ છે. સોડિયમ હવામાં સળગે, પાણીમાં ફૂટે અને એની જોડે ક્લોરીન ભેગો થાય તો સોડિયમ ક્લોરાઇડ બને. તકલીફ શું થાય ખબર છે? ખાઈએ છે તો શું મીઠું, હમણાં જ મેં બતાવ્યું. હું ધારો કે આ મીઠું, આ તમારી સામે મીઠું છે ને, એ ધારો કે હું ખાઉં છું, મને કઈ નથી થતું. એનું રીઝન શું? તો કારણ કે એને પોતાના ગુણધર્મો વિદ્યાર્થી મિત્રો શું કરી દીધા? ગુમાવી દીધા. તો આનું બીજું ઉદાહરણ શું લઈ શકાય? NaCl.